હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ પંચાલ એજ્યુકેશન ચેનલ. આજે આપણે આ વિડીયોમાં ભવિષ્યકાળના ટૂંકના રૂપો વિલ અને શેલ વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે શેલ વિલ ક્રિયાપદો ભવિષ્યની ઘટના, પરિસ્થિતિ, આજ્ઞા, ફરજ કે સૂચના વ્યક્ત કરવા વપરાય છે, જેનો અર્થ થાય છે કરીશ, કરીશું કે કરશે, એવો એનો અર્થ થાય છે. તો જે શેલ અને વિલ ક્રિયાપદો છે એ ખાસ કરીને ભવિષ્યની બનતી ઘટનાઓમાં વપરાય છે, જેને આપણે ભવિષ્યકાળ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ કે આજે આપણે આ ક્રિયાપદોને લઈ વિધાન વાક્ય બનાવીશું, પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય અને નકાર વાક્ય બનાવવાના છીએ. તો સૌથી પહેલા જોઈએ કયા પ્રોનાઉન સાથે કયું ભવિષ્યકાળનું ટૂંકું વપરાય છે. તો જુઓ અહીંયા આઈ જોડે શેલ વપરાય છે, વી જોડે પણ શેલ વપરાય છે, યુ જોડે પણ શેલ વપરાય છે, ધે જોડે શેલ વપરાય છે, જ્યારે હી જોડે વિલ, શી જોડે વિલ, ઇટ જોડે વિલ. એટલે કે આઈ, વી, યુ, ધે જોડે શેલ વપરાય છે, જ્યારે વિલ, હી, શી, ઇટ જોડે વિલ ટુ વિલ વપરાય છે. પરંતુ અહીંયા જુઓ તો જ્યારે કોઈ ચોક્કસ વાત દર્શાવવાની હોય ત્યારે આઈ, વિલ, યુ જોડે વિલ પણ આપણે વાપરી શકીએ છીએ. જ્યારે ફરજિયાત હોય ત્યારે આપણે આઈ, વી, યુ, ધે જોડે વિલ વાપરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, આઈ શેલ ડુ ધીસ વર્ક. આ કામ હું કરીશ અથવા હું આ કામ કરીશ. અહીંયા જુઓ કરીશ એ શું છે? ભવિષ્યની ઘટના છે, એટલે કે ભવિષ્યમાં હું આ કામ કરીશ. આઈ શેલ ડુ ધીસ વર્ક એટલે આ કામ હું કરીશ. અહીંયા જુઓ તો અહીંયા વિધાન વાક્ય આપેલું છે, એના ઉપરથી આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ તો મેં તમને પહેલા પણ કીધું છે કે જ્યારે પણ કોઈ પણ કાળના ટૂંકના રૂપો વપરાયેલા હોય તે ટૂંકના રૂપોને આપણે આગળ મૂકવાનું છે, પછી કર્તા, પછી કર્મ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વાક્ય પ્રશ્ન વાક્ય બની જાય છે. તો અહીંયા સેમ કન્ડિશન છે. તો જોઈએ આપણે કઈ રીતે પ્રશ્ન વાક્ય બને છે. તો શું સૌથી પહેલા આપણે શું લખીશું? શેલ લખીશું. શેલ આઈ ડુ ધીસ વર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. શું હું આ કામ કરીશ? જો હું આ કામ કરવાનો હોઈશ અથવા કરીશ તો હું શામાં જવાબ આપીશ? યસમાં. તો લખીશું યસ આઈ શેલ ડુ ધીસ વર્ક. અને જો નહીં કરું તો શું કહીશ? નો આઈ શેલ નોટ ડુ ધીસ વર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્ન વાક્ય બનાવ્યું, હકાર બનાવ્યો અને નકાર બનાવ્યો. આગળ જોઈએ વી શેલ ગો ટુ આબુ. અમે આબુ જઈશું. અમે આબુ જઈશું ભવિષ્યની વાત છે. એને જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો સૌથી પહેલા શું મૂકીશું? શેલ. પછી કર્તા વી, શેલ વી ગો ટુ આબુ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા બની ગયું શું? અમે આબુ જઈશું. જો અમે આબુ જઈશું તો શું લખીશું? યસ વી શેલ ગો ટુ આબુ. અને જો નહીં જવાના હોઈએ તો શું કહીશું? નો વી શેલ નોટ ગો ટુ આબુ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે ભવિષ્યકાળના ટૂંકના રૂપો લઈને પ્રશ્ન વાક્ય બનાવ્યા, હકાર બનાવ્યા અને નકાર બનાવ્યા. આગળ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વિગતથી અને વ્યવસ્થિત સમજી શકીશું. ચલો આગળ વધારાના એક્ઝામ્પલ લઈએ.
આગળ આપણે બનાવીએ છીએ વિલથી. He will take this book. બીજું વાક્ય બનાવીએ. She will give that pen. અહીંયા જો આપણે બે વાક્ય લખ્યા છે. He will take this book એટલે કે તે આ ચોપડી લેશે. She will give that pen તેણી આ પેન આપશે. ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું. તો અહીંયા બે ક્રિયાપદો વપરાયા છે. ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું. તો એકમાં ચોપડી લેવાની વાત કરે છે એટલે કે ચોપડી લેશે, બીજામાં પેન આપશે. અહીંયા આપણે જોઈએ કે બંને વાક્યોને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે, નકાર અને હકાર બનાવવાના છે. સૌથી પહેલા જોઈએ પ્રશ્નાર્થ. તો શું કરીશું? Will he take this book? પાછળ શું કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જો તે બુક લેશે તો જવાબ શું આવશે? યસ. He will take this book. અને જો નહીં લે તો શું કહેશે? No, he will not take this book. આગળનું એક્ઝામ્પલ જોઈએ. She will give that pen. પ્રશ્ન વાક્ય શું બનશે? Will she give that pen? પ્રશ્નાર્થ ચિહ્ન. હકાર શું બનશે? યસ. She will give that pen. અને જો નહીં આવે તો શું કહેશે? નો, she will not give that pen. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભવિષ્યકાળના ટુ બી ના will અને shall વિશે ચર્ચા કરી, જેમાં આપણે I નો ઉપયોગ કરીને આપણે એનું પ્રશ્ન વાક્ય, હકાર વાક્ય, નકાર બનાવ્યું. V નો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય, હકાર વાક્ય, નકાર બનાવ્યું. he નો ઉપયોગ કર્યો અને પ્રશ્ન વાક્ય, હકાર વાક્ય, નકાર બનાવ્યું. she નો ઉપયોગ કરીને પણ પ્રશ્ન વાક્ય, હકાર વાક્ય, નકાર બનાવ્યું. બાકી રહ્યા you, they અને it. આ ત્રણ પ્રોનાઉન ને વાપરી વાક્ય બનાવી અને તમારે એના ઘરેથી પ્રશ્ન વાક્યો, હકાર વાક્યો અને નકાર વાક્યો જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો આજના વિડીયોમાં મેં તમને ભવિષ્યકાળના ટુ બી ના રૂપો will અને shall વિશે સમજણ આપી. તો will અને shall જે ક્રિયાપદો છે એ ભવિષ્યની ઘટના, પરિસ્થિતિ, આજ્ઞા, ફરજ કે સૂચના વ્યક્ત કરવા વપરાય છે, જેનો અર્થ થાય છે કરીશ, કરીશું કે કરશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે.